કેમ છે મિત્રો મંડળ? આજે છે આપણે હનુમાનજીની મહાપ્રસાદી બનાવી રહ્યા છે, કારણ કે કાલે છે હનુમાન જયંતિ. તો તમે જોઈ શકો છો કે આજે હનુમાન જયંતિની મહાપ્રસાદી બની રહી છે, જે છે મોહનથાળ. કારણ કે અને કાલે છે આપણે હનુમાન જયંતિ, તેના માટે આ મહાપ્રસાદી બની રહી છે. અને આગળ આપણે દેખાડશું તમને કે આપણે શું શું હનુમાનજીના મંદિરમાં શું શું કરેલ છે, તે બધું આપણે હમણાં દેખાય. થોડીક વારમાં આપણે મંદિરને શણગારવાનો ટાઈમ આવી જશે. અત્યારે હાલમાં મહાપ્રસાદી બની રહી છે. હા છે વિકી, તો એ કે બાટલો હું મૂકી આવું. મેં કીધું વાંધો નહીં, તો તારો વારો છે બાટલો ઉપાડવા. આ બધા આપણા વાસણો છે, તો તમે જોઈ શકો છો આમાં વાટકી, થાળી, ચમચી, ડીશું બધું પણ આવી ગયું છે આમાં. કારણ કે આ અત્યારે આપણે હાલમાં બધું ધોઈ, આ બધી આઈટમ આપણે અત્યારે સૂકવેલી છે, કારણ કે ભીની હશે તે માટે. અને થોડીક જ વારમાં આપણે લઈ લઈશું હમણાં. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ હનુમાનજીના શ્રી બાલા હનુમાનજી મંદિર, સુંદરવન સોસાયટી, જમનાવા રોડ, ધોરાજીમાં. તો અત્યારે હાલ અહીંયા મંદિરનું ડેકોરેશન ચાલુ છે. તો આપણે જોઈ શકીએ કે બધા મિત્રો મંડળે ખૂબ આમાં ફાળો દીધેલ છે. જે અત્યારે હાલનો સમય 8 વાગી ગયા છે અને બધા ડેકોરેશનમાં લાગી ગયા છે. બધાએ નાનું ડેકોરેશન કરી રહ્યા છે. કોક આ કરે, કોક ફૂલ ચડાવે, બધાય પણ એક એક કરીને કરે છે. જેમાં ઘણા આપણા મિત્રો મંડળ છે, કરી રહ્યા છે કામ. જે આ અનુરાગ છે, એની પાછળ વિરલ છે, અને એની પાછળ કિશનભાઈ છે, જે ફૂલની હાર લગાડી રહ્યા છે. અને આ બાજુ છે આપણા મિતેશભાઈ, રક્ષિતભાઈ ને માનવભાઈ, જે બીજી બાજુની લાઈન લગાડી રહ્યા. આ છે રક્ષિતભાઈ. બધી બાજુથી આપણું કામ ચાલુ છે. હનુમાનજીની ફૂલ સેવા ચાલુ જ છે. આ છું હું, જે મેં પણ થોડીક સેવા કરેલી છે હનુમાનજીની. કારણ કે થોડીક સેવા એ પણ પ્રભુ સેવા જ ગણાય. કારણ કે બધા અત્યારે હાલમાં સેવા જ કરી રહ્યા છે. જે અમુક કોથળી ખોલી રહ્યા છે, જેમાંથી મોટી મોટી લાઈનો નીકળી રહી છે, જે લીલી, ગુલાબી અને પ્લસ વ્હાઈટ ને સફેદ, જે આપણા આખા મંદિરને શણગારવાની છે. આ છે રુદ્ર, જે કે મેં હાર પહેરી લીધો. મેં કે વાંધો નહીં, ખૂબ સરસ લાગે છે. આગળ બધાએ પણ કામમાં આપણા મિત્ર મંડળ લાગી ગયેલ છે. તો કાલે હનુમાનજીને પણ પ્રસન્ન થઈ જશે કે નહીં, ભક્તો આપણા ઘણી સેવા કરી રહ્યા છે. અત્યારે હાલમાં બોર્ડર લાગી રહી છે સાચા ફૂલડાની, જે હું અને મારી સામે સુભાષ છે, તે અમે બંને ફૂલની હાર લગાડી રહ્યા છીએ. અત્યારે બધા પણ હાલમાં આપણા મિત્ર મંડળ કામ કરી રહ્યા છે. તમને હમણાં દેખાડશે કે આપણી કેવી સેવા કરેલી છે અહીંયા. જે કાલે છે હનુમાન જયંતિ, જેમાં બટુક ભોજન રાખેલ છે 6 વાગે, અને 7 વાગે મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે. દર વખતે આપણે મહાપ્રસાદી રાખીએ છીએ, જેથી ભક્તોજનો અહીંયા હનુમાનજીના દર્શન કરી લે અને મહાપ્રસાદી લે છે.
ફાઇનલી ગાઈઝ અત્યારે મંદિરનું કામ 90% આપણે ખતમ કરી લીધું છે. અત્યારે હાલ મંદિરની આગળનું જ કામ ચાલુ રહેશે, જે એ પણ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે. તમે જોઈ શકો બધા આપણા મિત્ર મંડળો કામ કરી રહ્યા છે. અને આપણે છે આ છે રુદ્રભાઈ, જે કે મારે ધજા ફેરાય. મેં કાંઈ વાંધો ધજા ફેરાય, એ ધજા ફેરવા માંડો. બાકીના મોટા જણ છે જે બધા વાસણો લઈને એક સાઈડ રાખે છે, કારણ કે હવે વાસણ બધા સુકાઈ ગયા છે, તો એક જગ્યાએ રાખી દે, જેથી કાલે આપણે પાછા વાસણો કામ આવે. કારણ કે કાલે મહાપ્રસાદી છે, કાલે હનુમાન જયંતિ છે, તેના માટે વાસણોનો યુઝ થઈ શકે. બધા જ વાસણ એક જગ્યા અત્યારે ભેગા કરી રહ્યા છે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આવી ગઈ છે હનુમાન જયંતિ. હનુમાન જયંતિનો દિવસ ચાલુ થઈ ગયો. તો આપણે જોઈ શકો છો કાલનું ડેકોરેશન આપણે કરી લીધું હતું રાતે, અને આજે સવાર થઈ ગયો છે. સવારના 7 વાગી ગયેલ છે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણું હનુમાનજીનું મંદિર તૈયાર થઈ ગયેલું છે, કારણ કે જે આપણે કાલ મહેનત કરી તે રંગ લાવી છે. અત્યારે તમે જોઈ શકો છો ગાઈઝ, તમે જોઈ શકો છો કે આપણા હનુમાનજી અત્યારે ખુશ હશે કે નહીં. ભક્તોએ આપણા ઘણી સેવા કરેલ છે. તો આખું મંદિર આપણે ફૂલોથી શણગારેલું છે, ફૂલો અને હારોથી. અને અત્યારે હાલમાં હનુમાન ધૂન ને બધી ગીત ચાલુ છે, જેથી આપણે હનુમાનજીને પણ પ્રસન્ન થઈ ગયેલા છે અત્યારે હાલમાં. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છે રસોડામાં, જે અત્યારે હાલમાં ગુંદીને ગાંઠિયા બની રહ્યા છે. અને ત્યાંની બાજુમાં જ બીજું કાઉન્ટર છે, જેમાં આપણે ભાત અને ચણા બની રહ્યા છે. અને આમાં ગુંદીને ગાંઠિયા બનાવી રહ્યા છે, જે મહાપ્રસાદી છે. આ છે આપણા હનુમાનજીનું પટાણગણ, જેમાં મહાપ્રસાદ છે. અને અહીંયા બધી ડીશોને તેવું ફેંકવામાં આવશે. અને આ સામેના કાઉન્ટરે સામે છે જે છાશનું કાઉન્ટર છે, જે અમે સંભાળશી. અમારે ત્યાં છાશ દેવાની છે. અને આ આખું મેદાન છે, અહીંયાથી બધા લોકો ડીશું લઈને આગળ જશે, જે હજી હાલમાં બાકી છે. અને આ આપણું છે રસોડું, જે હતું 2 વસ્તુ બની રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે બધા આપણા ભક્તજનો સેવા કરી રહ્યા છે. અહીંયા આ છે આપણા છાશના ગ્લાસ, જે જય છે. જય એમ કીધું કે હું ગ્લાસ ધોઈ નાખું, તમે કીધું કાંઈ વાંધો નહીં, ગ્લાસ ધોઈ નાખો. અને આ બાજુ પાછળની સાઈડમાં આપણે પાણીના કાઉન્ટર રાખેલ છે, જેમાં પાણીના કેરબા રાખેલ છે. તો તમે જોઈ શકો છો કે બધાએ મહાપ્રસાદી લઈને છાશ પીને આ બાજુ પાણી પીવાનું રાખેલું છે આપણે. અને આપણે અત્યારે હાલમાં જઈ રહ્યા છીએ હમણાં, કે જ્યાં મોહનથાળ છે તેના અત્યારે કટિંગ ચાલુ કામ છે. તો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં ગુંદી પણ બની ગયેલ છે અહીંયા. અને ગાંઠિયા તો અગાઉ જ પહેલેથી બની ગયા હતા. અને અત્યારે હાલમાં ગુંદી બની ગઈ છે આપણી. તો તમે જોઈ શકો છો આ પ્રશાંતભાઈ છે, જેને હાથ ઊંચો કર્યો તે કે હું પણ થોડાક ગાંઠિયા પાડી લઉં. તો આપણે એનો પણ થોડોક વિડીયો ઉતારી લીધો કે તે ગાંઠિયા પાડતા હતા તેઓ. તો આ છે રક્ષિત, આગળ ખિલન, અને તેની બાજુમાં મિતેશ, માનવ ને સુભાષ. અને આ છે કિશનભાઈ, જે આગળ છે હાર્દિકભાઈ. અમે બધા જઈ રહ્યા છીએ ત્યાં કિસાન મિલ્ક પ્રોસેસરે, જ્યાં આપણું ઘોરું રાખેલ છે, તે ઘોરું લેવા જઈ રહ્યા છીએ. આ શું ગાઈઝ હું અને આપણી પાછળ આપણા મિત્ર મંડળ અમે બધા જઈ રહ્યા છીએ જ્યાં કિસાન ડેરી ઘોરું લેવા. જે આપણી મહાપ્રસાદી છે તે આપણે કિસાન ડેરીએ રાખેલ છે, જેથી આપણે લેવા જઈ રહ્યા છીએ. અને ટ્રેક્ટર હાકે છે તે વિપુલભાઈ. ફાઇનલી ગાઈઝ આપણે જોઈ શકો છો કે આપણે કિસાન ડેરી મિલ્ક પ્રોસેસર ફેક્ટરી છે, જે તે આપણે ફેક્ટરીએ પહોંચી ગયેલ છે. અને હમણાં ટૂંક સમયમાં આપણે અહીંયાથી ઘોરું લઈ અને નીકળી જશી. તો તમે જોઈ શકો છો આ કિસાન ડેરી ફેક્ટરી છે.
તો અત્યારે આપણે ઘોરવાના 4 કેન લઈ લીધા છે, જેમાં કુલ થઈને 120 લીટર ઘોરું આવી ગયેલું છે. જોકે હજી આપણે ઘટશે તો આપણે બીજી વાર પણ અહીંયા લેવા આવીશું. તો ફાઇનલી આપણે ઘોરું લઈ અને ત્યાંથી નીકળી ચૂક્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ પાછા શ્રી બાલાહનુમાન મંદિરે. તો બધા તમે જોઈ શકો છો આખી ફેક્ટરી. તો આપણે અંદર તો નહીં જઈ શકીએ કારણ કે આપણી પાસે એટલો ટાઈમ નથી. કાંઈ વાંધો, આપણે નેક્સ્ટ વિડીયો. તો આ છે આપણું આખું હનુમાનજીનું મંદિર, જે સામે મંદિર છે ને એનું આખું પટાંગણ છે, જેમાં મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. આ છે આપણું હનુમાનજીનું મંદિર, જે ડેકોરેશન તમે જોઈ શકો છો એમાં કરેલું હતું. આપણે કાલે તમને મેં દેખાડેલું હતું રાતે. તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો થાળીઓનું કાઉન્ટર લાગી ચૂક્યું છે અહીંયા. અને જે આ તમે જોઈ શકો છો મહાપ્રસાદી છે, જેમાં મહાપ્રસાદીમાં ગુંદી, ગાંઠિયા, ચણા, 2 જાતના સંભારા અને મિષ્ટાનમાં મોહનથાળ અને દાળ ભાત અને ભૂંગળા, અને છેલ્લે આપણે છાશ રાખેલી છે, જે આપણી અહીંયાની મહાપ્રસાદી છે. તમે જોઈ શકો છો કે આપણે અહીંયાની મહાપ્રસાદી દર વખતે હનુમાનજીની અહીંયા આ જ પ્રસાદી રાખેલ છે. તો આપણે અંદર રસોડામાં જઈએ છીએ હમણાં, કે ત્યાંથી કેટલી વસ્તુ આ બાજુ આવી ચૂકી છે અને થોડીક વસ્તુ હજી લેવાની છે. જે તમે જોઈ શકો છો ત્યાંના પણ ભક્તજનો છે, જે થોડાક આપણને મદદ કરાવે છે, જે અહીંયા પર સેવા કરે એવા લોકો આપણી પાસે ઘણા હજી છે. તો તમે જોઈ શકો છો અત્યારે થોડીક બુંદી બની રહી છે અને આ કામ બાજુ આપણે દાળ ભાત તો થોડાક લઈ લીધા. ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો કે આ થાળીનું કાઉન્ટર અત્યારે ચાલુ થઈ ગયું છે. તો આપણે પહેલાં અત્યારે બટુક ભોજન જમાડવાના છે. તો 6 વાગી ગયા છે. તો બટુક ભોજન તમને ટૂંક સમયમાં આપણે દેખાડીએ ચાલુ કરીએ છીએ. તો પહેલાં ફાઇનલી ગાઈઝ અત્યારે બટુક ભોજન ચાલુ થઈ ગયેલું છે. તો તમે જોઈ શકો છો કે નાના છોકરાઓ અને છોકરીઓ થાળી લઈને જઈ રહ્યા છે આગળ. તો તમને આપણને દેખાડી તમને કે કેટલા આપણા બટુક ભોજનોમાં આવેલ છે. તમે જોઈ શકો છો અત્યારે હાલમાં અહીંથી લઈ પ્રસાદી, અને અહીંયા આપણે આગળ હમણાં દેખાડીએ તમને. આ છે દાળ ભાતનું કાઉન્ટર, જ્યાં આગળ છે મહાપ્રસાદીનું હતું. આ બાજુ આપણા બધા જ બટુક ભોજનો બેસી. આ સામે ઊભા તે યશવંતભાઈ છે, જે બટુક ભોજન છે તેને બધાને લાઇનમાં સરખા કરાવે છે, જેથી ગળદી ના થાય તે માટે. તમે જોઈ શકો છો અત્યારે હાલમાં બધા આપણા મિત્ર મંડળ છે તે ફૂલ સેવા કરી રહ્યા છે. ફાઇનલી ગાઈઝ બટુક ભોજન અત્યારે પૂરું થઈ ગયું છે. અત્યારે મહાઆરતી થઈ રહી છે. હમણાં
હમણાં ભક્તજનો મહાપ્રસાદ લેવા માટે આવી ગયેલ છે, તો તમે જોઈ શકો છો કે હમણાં ગળદી પણ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો આપણા કાઉન્ટરે આ બાજુનું છે જે તે સ્ત્રીનું છે અને ત્યાંની બાજુમાં રાખેલ છે તે પુરુષો માટે છે, જેથી બે ભેગા ના થઈ શકે તે માટે તમે જોઈ શકો છો કે બહુ મોટું આયોજન અહીંયા કરેલ છે. દર વર્ષે અહીંયા બહુ આપણા શ્રદ્ધાળુ આવી રહ્યા છે જે ભગવાનની સેવા કરે અને મહાપ્રસાદ લે છે. તમે જોઈ શકો છો અત્યારે હાલમાં જે આપણા શ્રદ્ધાળુઓ આવી ચૂક્યા છે અહીંયા, તો આખું મંદિરમાં આવી ગયેલ છે. તો ફાઇનલી ગાઈસ અત્યારે મહાપ્રસાદી પૂરી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણો બધાનો વારો આવી ચૂક્યો છે. આ તમે જોઈ શકો છો આ બધા છે તે આપણા કાર્યકર્તાઓ છે જે અત્યારે મહાપ્રસાદી લે છે અને હમણાં જ તમે તે જોઈ શકો છો કે આપણા મહાપ્રસાદી લીધેલ છે જે અમુક તે આપણે ઘણી સેવા કરી રહ્યા છે. જેમ કે તમે જોઈ શકો નાના છોકરાઓ પણ સેવા કરી રહ્યા છે અને મોટા છે તે પણ સેવા કરી રહ્યા છે. તો ફાઇનલી ગાઈસ અત્યારે હનુમાન મહાપ્રસાદ પૂરી થઈ ગયેલું હોવાથી આ બધો પણ સામાન છે જે અત્યારે આપણે કેટરસે મૂકવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આપણી આખી કાર્યકર્તાની ગેંગ હતી તે આપણે આમાં બેસી ગઈ છે, તે બધા અત્યારે હાલમાં મૂકવા જાય છે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો કે હનુમાન જયંતિ બહુ સારી ગઈ છે આપણી. તો તમે જોઈ શકો છો જેને પણ આવવું હોય તે આવતા વર્ષે આવી શકો છો. અને આપણે તમને દેખાડી દઈએ કે આપણું આખું હનુમાનજીનું મંદિર અત્યારે ડેકોરેશન કરેલું હતું, તો તમે જોઈ શકો છો. હાલમાં આપણે આવતા વર્ષે પણ આવી જ સેવાઓ કરી છે જે હનુમાન જયંતિના દીએ કરી છે. હનુમાન જયંતિ અહીંયા તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો ગાઈઝ તમે જોઈ શકો છો આપણે હનુમાનના મંદિર આવી ગયા છે અને તમને ખાસ સૂચના અમે દઈ દઈશી કે શ્રી બાલા હનુમાનજી મંદિર, સુંદરવન સોસાયટી, જમનાવા રોડ, ધોરાજીએ આપણે અહીંયા આ પટાણગઢમાં 3 મોટામાં મોટી આપણે સેવા કરી રહ્યા છીએ. જેમાં પહેલી છે હોળી, જેમાં આપણે અહીંયા દર વખતે હોળીનું પણ આયોજન રાખેલ છે. જે બીજી છે તે હનુમાન જયંતિ છે. તમે જોઈ શક્યા હતા કે હનુમાનજીના પટાણગઢમાં ઘણું પણ પબ્લિક હતું, તો બીજી હનુમાન જયંતિ. અને ત્રીજી આપણે રાખેલ છે નવરાત્રિ, જેમાં નવરાત્રિના 9 નોરતાઓ આપણે શ્રદ્ધાળુઓ ઘણા આવે છે. જે અહીંયા મોટાને નાનાને બધાને પણ દાંડિયા રાસ લેવાની છૂટ હોઈ શકે છે. તો તમે આવતા વર્ષે તમે પણ આવજો અહીંયા. ગાઈઝ હવે અમે લઈ છીએ વિદાય. બાય બાય, જય શ્રી કૃષ્ણ.